જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે કુકાવાવ તાલુકાના તોરી ગામે આવ્યા છે. તોરી રામપર. તોરી રામપર ગામના ખેડૂતે છે ને આ એની ડુંગળી વાવી છે. એમાં 100% આપણું ગ્રીન ઇન્ડિયા ખાતર દાણાદાર તરીકે જે ખાતર આવે ને એનો ઉપયોગ કર્યો છે. અને બાજુમાં એની મગફળી છે. એ મગફળીનો વિડીયો પણ આપણે બનાવશું. એ મગફળીમાં એની ગ્રીન ઇન્ડિયા ખાતરનો જ ઉપયોગ કર્યો છે. હવે જે ગામના ખેડૂત છે ને એમાં જે ડુંગળી વાવી છે એ ભાઈ હાજર છે, અને બીજા ડુંગળીના અનુભવી કે જેની અગાઉ ડુંગળી વાવી છે એ ભાઈ હાજર છે. તમારું નામ શું આખું? મુકેશભાઈ અરદાસભાઈ દેસાઈ. મુકેશભાઈ અરદાસભાઈ દેસાઈ, બરાબર. હવે મુકેશભાઈ, તમે આ ડુંગળી જે ગ્રીન ઇન્ડિયા ખાતર નાખીને વાવી, આ ડુંગળી થઈ કેટલા દીની? 15-17 દિવસ. 15-17 દિવસની. હવે બીજા એક ખેડૂત સાથે છે, આપણે એને પૂછીએ કે આ ડુંગળી 15-17 દીની છે. આ ડુંગળી આમ તમે જોવો તો તમને લાગે કેટલા દી? હવા મહિનાની લાગે. હવા મહિનાની લાગે. મારે આવડી થઈ છે હવા મહિના થાય. હવા મહિનાની તમારી ડુંગળી. તમે કયું ખાતર નાખ્યું? મેં ડીએપી સરદાર ડીએપી નાખ્યું, અને એ તમારી ડુંગળી હવા મહિનાની આવડી છે. આવડી. અને આ ડુંગળી 15 દીની અને આવડી છે. મોટી. એટલે એનું કારણ શું આ ડુંગળી આવડી ખાવાનું? આ તમે ઓલું ખાતર તમારું નાખ્યું એ નાખ્યું. તમે કયું નહીં? મેં સરદાર ડીએપી. તો પછી સરદાર કરતા આ ખાતર હરા છે કે જોયું નતું, આ જોવા આવ્યો. ઓકે, સરસ. ખેડૂત મિત્રો, હવે આપણે ખેડૂતાને ચર્ચા કરીએ. તો આ તો બાજુના સીધા પાડોશી ખેડૂત છે, એની ડુંગળી વાવી, એની ડુંગળી 1.5 મહિનાની થઈ, તમારી ડુંગળી 15 દિનની થઈ. તો તમે સીધા પાડોશી હોવાના નાતે ડુંગળી તો બે જોતા હો, તો તમને તેમાં નામાં શું ફરક લાગે છે? મને તો ઘણો ફેર લાગે. મારે શેડું બળી ગયેલી. હા, મારે શેડું નથી બળ્યું. હા, શું થયું? આમાં હજી શેડું નથી બળ્યા તમારા ખાતરમાં. મેં સરદાર ડીએપી હોય એમાં શેડું બળી ગઈ. બળી ગઈ. એટલે શેડું બળી ગયેલી. આમાં શેડું નથી બળે. હવે મિત્રો, જે ખેડૂતે ડીએપી કે ટૂંકમાં સરદાર કે ખાતર વાવ્યું છે એ ખેડૂતે અહીં હાજર છે, અને ગ્રીન ઇન્ડિયા વાપર્યું છે એ ખેડૂતે અહીં હાજર છે. હવે બે પોતાની વાત સ્વીકારે છે કે એક ડુંગળીને 1.5 મહિનો થયો છે અને એક ડુંગળીને 15 દિવસ થયા છે. 15 દિવસની ડુંગળી જ્યાં રહી એમાં ગ્રીન ઇન્ડિયા ખાતર વપરાયેલું છે, અને 1.5 મહિનાની બાયની ડુંગળી છે એમાં એની સરદાર વાપર્યું છે. એમાં શેડું એટલે બળી ગયું. એટલે શેડું બળી ગઈ. હા, એ ઉપર જ છે. ઓકે, સરસ. એટલે શેડું આ બધે લાગત આમ. પણ તો હવે તો તમે ટૂંકમાં આ શેડો છે ને, આ લીલો છે. હા હા એટલું લખી એટલું બળી ગયું. તો પછી હવે ગ્રીન ઇન્ડિયા વાપરો. એટલે તો આ તમે આવ્યા તે ખબર પડી. પૈસા નથી સાહેબ. હા, તમે હું નાખ્યું છે. હા, તમે અહીંયા કીધું કે તમે કીધું આ નાખ્યું એટલે ડુંગળી જોવા આવ્યા. સરસ, ખૂબ સરસ. તો અમે જોયું જ નથી. તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, અને રાસાયણિક વાપરતો ખેડૂત અને ગ્રીન ઇન્ડિયા વાપરતા ખેડૂત બે પોતે સ્વીકારે છે, અને બેનો તફાવત આપણી નજરે સામે દેખાય છે. બીજું કે તમારે તોરીની આસપાસના વિસ્તારોના કોઈ પણ ખેડૂતને ખાતર લેવું હોય તો અમારા ડીલર છે રઘુભાઈ સાવલિયા. રઘુભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 98 57 58 310. મિત્રો, તમે રઘુભાઈનો કોન્ટેક્ટ કરજો. પછી ખેડૂતોના નંબર અમે તમારા આ વિડીયોમાં આપશું, અને ખેડૂતનો તમે અભિપ્રાય લેજો. આ ટૂંકમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી, જેને જમીન અને આસમાનનો ફરક કહી શકાય ને, એવા બે ખેડૂત અહીં હાજર છે. તમારો મોબાઈલ નંબર બોલો. 9244 8576. કાકા, તમારો હા ભાઈ, આ કાકા અભણ છે પણ એનો નંબર છે 93 285 15 992.